જંખવાવ ખાતે સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધેલા 12 જેટલા મકાન ઉપર આખરે બુલડોઝર ફેરવી દેતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો। 12માંથી 8 શખ્સો સામે માથાભારે છાપ ધરાવતા હોવાની ફરિયાદ નોંધવા પામી હતી। માંગરોળ તાલુકાના જંખવાવ ગામે સરકારી જમીન પર દબાણ કરીને મકાન બનાવનાર 12 જેટલા માથાભારે ઇસમોના મકાનો પર આજે આખરે બુલડોઝર ફેરવી દઈ જમીનદોસ્ત કરી દેવાતા વિસ્તારમાં ખરાબ મચી જવા પામ્યો હતો। કુલ 12 પૈકી 8 જણાની સામે માથાભારે શખ્સોની છાપ ધરાવતા હોવાની ફરિયાદ નોંધવા પામી હતી। ગુજરાત સરકારે ક્રિમિનલની છાપ ધરાવતા શખ્સોના મકાન તોડી પાડવાના આદેશ આપતા સરકારી જગ્યા પર કરાયેલ દબાણને તોડી પાડવા અને કોઈ કાકરી ચાળો ન થાય તો પહોંચી વળવા આજે સુરત જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે હાજર હતા। સરકારી જગ્યામાં બાંધકામ કરીને કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવતા માંગરોળ તાલુકાની જનતામાં ચર્ચા સાંભળવા મળી હતી કે માંગરોળ તાલુકાના અન્ય કેટલાક ગામડાઓમાં પણ સરકારી જગ્યાઓમાં છળેચોક દબાણ કરવામાં આવેલ છે, તો સરકાર દ્વારા ઝીણવટભરી તપાસ કરીને નિષ્પક્ષ કામગીરી કરવી જોઈએ। આજે જંખવાવ ખાતે સરકારી જગ્યામાં કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવતા માંગરોળ તાલુકાના અન્ય ગામડાઓમાં પણ સરકારી જગ્યામાં દબાણ કરનારોમાં ફફડાટ વ્યાપી ગયો છે।